નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે સોના જેવા ખાતરની. મિત્રો, સોના જેવું ખાતર એટલે વળી હું આપણે ભણતા એટલે આપણે બધાને ખ્યાલ છે કે સોના જેવું ખાતર એટલે મિત્રો આ દેશી ખાતર. મિત્રો, જે ગાયના જે છે એ ગોબરમાંથી તૈયાર કરવામાં આવેલું જે આ ખાતર જે છે એને સોના જેવું ખાતર કહેવામાં આવે છે. જેટલું સોનું કિંમતી છે એટલું જ જે છે એ મિત્રો આ દેશી જે ખાતર જે છે, દેશી ગાયના સાણનું જે ખાતર છે એ એટલું જ ઉપયોગી છે. ત્યારે મિત્રો, આ દેશી ગાયનું સાણને સોના સાથે સરખાવવામાં આવે છે. આપણે ખ્યાલ છે કે ગાયના સાણની અંદર લક્ષ્મીજીનો વાસ છે. આપણા શાસ્ત્રો કહે છે તો ગાયનું સાણ જે છે અતિ પવિત્રમાં પવિત્ર માનવામાં આવે છે. ગાયના સાણનો ઉપયોગ એ મિત્રો આપણે બધાને ખ્યાલ છે કે ગાયના સાણનો ઉપયોગ એ જંતુનાશક તરીકે બેક્ટેરિયાઓને મારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે ગાયના સાણનો ઉપયોગ એ આપણા ઘરે કોઈ પવિત્ર પ્રસંગ હોય ત્યારે પણ જે છે એ વાપરવામાં આવે છે. સત્યનારાયણ ભગવાનની કથા હોય, કોઈ આપણા ઘરે શુભ પ્રસંગ હોય ત્યારે ગાયના સાણનું લીપણ કરવામાં આવે છે. કારણ તો કે આપણા ઘરે જે છે અનેક લોકો જે છે એ ભેગા થતા હોય, જે સગા સંબંધીઓ છે, મિત્રો છે, ભાઈબંધો છે. ત્યારે મિત્રો આ ગાયનું સાણ એ ની અંદર એ ઘણા બધા કયા વિસ્તારમાંથી કયા વાતાવરણમાંથી ભાઈઓ આપણા ઘરે આવ્યા છે એ આપણે ખ્યાલ હોતો નથી. પણ આ જો ગાયના સાણના બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવે તો એ તમામ નુકસાન કરતા બેક્ટેરિયાને મારે. તો મિત્રો, આ ગાયના સાણ જે છે એની આવી આ ફેક્ટરી છે. આ સોના જેવું ખાતર જે છે એ બનાવવાની ફેક્ટરી એટલે મિત્રો આ ગાયના સાણનું જે આપણું દેશી ખાતર છે એ છે. તો આ દેશી ખાતર જે છે એ સારામાં સારી રીતે એ ખેડૂત મિત્રો આપણે તૈયાર કરીએ. અને આ દેશી જે ગાયનું ગોબર છે, આ ગાયની જ્યારે આવો ઉકળો આપણો તૈયાર છે એની અંદર જ્યારે ઉથરેટી બનાવી ત્યારે મિત્રો આપણા દ્વારા એક ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ એટલે મિત્રો એનપીકેના બેક્ટેરિયાઓ. મિત્રો, સ્ટાર એનપીકે, આ સ્ટાર એનપીકેના બેક્ટેરિયાઓ આ ખાતર જે છે સોના જેવું ખાતર એની અંદર જે છે એ 250 ગ્રામ 1 ટન દીઠ જો નાખી દેવામાં આવે તો મિત્રો સોનામાં સુગંધ ભળ્યા એ પ્રમાણે આપણે કહીએ કે સોનામાં સુગંધ જે છે ભળી છે એમ કહી શકીએ. આ એનપીકેના બેક્ટેરિયાઓ એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જે 1 ગ્રામની અંદર એ 10 બિલિયન સ્પોર કરતાં પણ વધારે બેક્ટેરિયા હોય. જ્યારે આપણે આ દેશી ખાતર નાખશું અને દેશી ખાતરની સાથે સાથે એનપીકેના બેક્ટેરિયા નાખશું તો જમીનની અંદર જે કાંઈ અલભ્ય પોષક તત્વો છે એ લભ્ય સ્વરૂપની અંદર ફેરવશે. સાથે સાથે આ એનપીકેના બેક્ટેરિયાઓ એ જમીનની અંદર રહેલા જે અલભ્ય પોષક તત્વો છે એને લભ્ય સ્વરૂપમાં તો ફેરવશે, પણ આ ખાતરની જે છે એ ગુણવત્તા વધારશે. તો મિત્રો, આ જૈવિક કલ્ચર આપણા ખેતરની અંદર મોટા જથ્થાની અંદર તૈયાર થઈ જશે. અબજો કરોડોની સંખ્યાની અંદર જે છે એ આ બેક્ટેરિયાઓ તૈયાર થશે. મિત્રો, આ એનપીકેના બેક્ટેરિયાઓ એ તમે તમારા ખેતરની અંદર માત્ર 2 વીઘામાં 250 ગ્રામ લેખે આવી ખાતરની જે તમારી ખાડ હોય, જે ઉકળો છે એને તૈયાર કરતા મિત્રો તમે ચોક્કસ ઉપયોગ કરજો. વધારાની માહિતી માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે 9231 93 89. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.